બજાર પર. વેલકમ બેક. માર્કેટના માસ્ટર્સની આજની આ ચર્ચામાં આપણી સાથે હવે જોડાયેલા છે એલિક્ઝર ઇક્વિટીઝના દીપન મહેતા અને સાથે જ મારા સહયોગી નિશા પંડ્યા પણ. તો દીપનજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને સૌપ્રથમ તો જે અત્યારે ગ્લોબલ ફિનોમિના આપણી સમક્ષ બનતો દેખાઈ રહ્યો છે, કેવી રીતે આપ જોવો છો? ઘટતા બોન્ડ યીલ્ડના રિજીમમાં ફરી પાછા આપણે આવી ચૂક્યા છીએ. આપનો આઉટલુક શું બની રહ્યો છે? I think first of all, good morning, અને તમારા શો પર આવવા માટે to invite me in your show, really thank you. અને જે ગ્લોબલ ક્યુઝ આવી રહ્યા છે, I think it's nothing new. આપણા માર્કેટ શોર્ટ ટર્મમાં તો ગ્લોબલ ક્યુઝના બેસિસ પર જ મૂવમેન્ટ આવે છે, બટ લોંગર ટર્મ I think internal fundamentals do tend to take over. અને internal fundamentals actually are definitely improving. પણ જે રીતના આપણે આઈપીઓ માર્કેટમાં આપણે જે રીતના આપણે એક્શન જોઈ રહ્યા છે અને આ સબસ્ક્રિપ્શન જે રીતના આવી રહ્યા છે, એના કારણે થોડું આઈ થિંક વી વુડ લાઈક ટુ બી અ બિટ કોશિયસ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઇન્વેસ્ટરે થોડું સ્કેલ ડાઉન કરવું જોઈએ આપણું જે કામકાજ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, કારણ કે આઈ થિંક માર્કેટ ઘણું વધ્યું છે અને એવું કોઈ ખાસ કરેક્શન પણ આવ્યું નથી. ઓફકોર્સ સમ સાઇડવેઝ કરેક્શન હેઝ ટેકન પ્લેસ, બટ ઇટ્સ ટાઈમ ટુ ગેટ અ બિટ કોશિયસ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને જે પ્રાઇમરી માર્કેટમાં જે રીતના વેલ્યુએશન શેરો આવે છે, જે રીતના ઓવર સબસ્ક્રિપ્શન થાય છે, તો થોડું ઘણું જે લિક્વિડિટી જે સેકન્ડરી માર્કેટમાં આવી જોઈએ, દેટ વિલ ગેટ ડાયવર્ટેડ ટુ ધ પ્રાઇમરી માર્કેટ. તો એના કારણે આઈ થિંક થોડો મારો વ્યૂ કોશિયસ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓલ્સો જે અર્નિંગ સિઝન અત્યારે જે ચાલુ થઈ ગઈ છે, એમાં પણ કદાચ ડિસઅપોઇન્ટમેન્ટ આવી શકે, કારણ કે ઇટ વોઝ અ ટફ ક્વાર્ટર. સેકન્ડ વેવના કારણે અમુક કંપનીઓની પરફોર્મન્સ જરૂરથી ઇમ્પેક્ટ થઈ હશે. અને ઓવરઓલ યુ કેનોટ કમ્પેર ધીસ જૂન ક્વાર્ટર વિથ લાસ્ટ જૂન ક્વાર્ટર, કારણ કે લાસ્ટ જૂનમાં તો કામકાજ ટોટલી બંધ હતું. એટલે મારા ખ્યાલથી આઈ થિંક કદાચ અર્નિંગ સિઝન પર થોડી ડિસઅપોઇન્ટમેન્ટ આવી શકે છે. લિક્વિડિટીમાં પણ ડાયવર્ઝન ટુ પ્રાઇમરી માર્કેટના કારણે થોડું માર્કેટમાં કરેક્શન આવતું એવું દેખાઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો દીપન સર, તમને લાગે છે અત્યારે જે પ્રાઇમરી માર્કેટ બઝિંગ છે અને જે રીતે બધા લિસ્ટિંગ્સ થઈ રહ્યા છે અને હજુ પણ પ્રાઇમરી માર્કેટમાં નવા એન્ટ્રન્ટ આવવાની તૈયારીમાં છે અને પણ મોટા મોટા દિગ્ગજ, ત્યારે ઇક્વિટીમાંથી પૈસા નીકળી અત્યારે પ્રાઇમરી માર્કેટમાં અલોટ થઈ રહ્યા છે? બિલકુલ એવું જ થઈ રહ્યું છે. અને પ્રાઇમરી માર્કેટમાં તો એવું થઈ રહ્યું છે કે દર વીકે વધારે ને વધારે ઇશ્યુઝ આવવાના છે. આઈ થિંક જે મર્ચન્ટ બેન્કર્સ છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ છે અને જે પોટેન્શિયલ લિસ્ટેડ કંપનીઝ છે, for them this is the best time. એટલે જેમ જેમ દિવસો જતા જશે, you will see many more issues opening up and many more companies filing for prospectus and going for IPO. એના કારણે we are going to see record issuance of new paper. એટલે જે નવા શેરો આવવાના છે માર્કેટમાં વેચવા માટે, એક રેકોર્ડ લેવલ પર કદાચ પહોંચી જશે. એટલે એના કારણે લિક્વિડિટી પર જરૂરથી અસર પડશે, be it retail liquidity or institutional liquidity. અને એનો સીધો અસર સેકન્ડરી માર્કેટ પર જરૂરથી આવી શકે છે. અને એઝ આઈ સેડ, વેલ્યુએશન્સ પણ at these levels is generally fair. બહુ વધારે પણ નથી ને પણ બહુ ઓછા પણ નથી, એટલે શેરો બહુ સસ્તા પણ નથી. અને લાસ્ટની જે અર્નિંગ સિઝન જે છે એ બહુ અનઇવન છે. અત્યારે તો અમુક કંપનીઓના રિઝલ્ટ સારા એવા છે, પણ જેમ જેમ આ અર્નિંગ સિઝન પ્રોગ્રેસ થતી જશે, I expect that there could be some disappointments. It could be in the banks, it could be in pharmaceuticals, certain consumption oriented stocks. એટલે ઓન ધ હોલ થોડું પિક્ચર અત્યારે થોડું મિક્સ લાગે છે, થોડું ખરાબ થતું લાગે છે. એટલે મારા ખ્યાલથી આગલા 4 થી 8 વીકમાં કરેક્શન આવી શકે છે, બટ મીડિયમ ટુ લોંગ ટર્મ ડેફિનેટલી લુક્સ વેરી ગુડ. કદાચ બુલ માર્કેટનું એક શોર્ટ ટર્મ માટેનું કરેક્શન હોઈ શકે છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ છે એ આપણને અહીંયા હજુ પણ બુલિશ જ દેખાઈ રહ્યો છે. દીપકજી, એની સાથે એક પાછું ખાસ આપણી પાસેથી એ પણ સમજવા માંગીશું, જે પ્રમાણે થોડા ઘણા જે કોવિડના કન્સર્ન્સ આવતા દેખાયા હતા, એને લઈને આપણે જોયું કે લાસ્ટ વીકની અંદર આપણે માર્કેટે થોડું રિએક્શન પણ આપ્યું. એકચ્યુઅલ સેન્સમાં જો હવે અહીંયા આપણે કોઈ થર્ડ વેવ તરફના સિનારીઓ ફરી પાછા આવતા દેખાય છે, તો આ વખતે તો માર્કેટ્સ આપણા અને ઇવન ગ્લોબલ માર્કેટ્સ પણ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. મેચ્યોર લેવલ ઉપર આપણને આ વખતે રિએક્શન આવતા દેખાશે કે પછી ફરી પાછું એક વખત પેનિક બટન જ પુશ થતું દેખાશે? Well, we hope that there is no third wave. અને થર્ડ વેવ આવે તો એ કન્ટેન થઈ શકે.
પણ આ બધું કહેવાનું બહુ જ મુશ્કેલ છે. નવા વેરિયન્ટ આવી ચૂક્યા છે અને એના કારણે શું એની ઇમ્પેક્ટ આવી શકે કહેવાનું બહુ જ મુશ્કેલ છે. પણ જે ગવર્મેન્ટનું વેક્સિનેશન પ્રોગ્રામ છે એના કારણે થર્ડ વેવની ઇમ્પેક્ટ જરૂરથી કદાચ ઓછી થશે. And also we have all learned to live with this virus and we know that it's going to be a long war. એટલે that is not so much of a concern in the market. જે third wave છે, COVID છે, it's not so much of a concern in the market. As much કે જે રીતના IPOs આવી રહ્યા છે અને તમે હિસ્ટ્રીમાં જોશો કે જ્યારે આ રીતના ફ્લડ ઓફ IPOs આવતા હોય છે, is generally a sign કે માર્કેટ એક ટોપ બનાવી રહ્યું છે. ત્યારે જ હાલ તો આપણે જોઈ રહ્યા છે રિઝલ્ટ સિઝન બઝિંગ દેખાઈ રહ્યું છે અને અત્યાર સુધી આવેલા બધા પરિણામોમાં એક ફ્લાઇંગ કલર સાથે આઈટી કંપનીઝ લીડ કરી રહી છે. અત્યાર સુધીના પરિણામ તમને આઈટીમાં કેવા લાગ્યા અને તમારી પસંદગી ક્યાં છે? I think IT કંપનીઝના જે મિડ કેપ IT કંપનીના રિઝલ્ટ્સ આવ્યા છે બહુ જ સારા આવ્યા છે. બેટર દેન વોટ ધ સ્ટ્રીટ વોઝ એક્સપેક્ટિંગ, બેટર દેન વોટ વી વર એક્સપેક્ટિંગ. અને એનું કારણ એ છે કે એ લોકોનું બેઝ ઇફેક્ટ ઘણું ઓછું હોય છે, સાઇઝ નાની હોય છે, એટલે થોડા ઘણા પણ મોટા ઓર્ડર્સ આવી જાય તો ઓટોમેટિકલી ઇટ હેઝ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન ધેર ટોપ લાઇન એન્ડ બોટમ લાઇન. એટલે મારા ખ્યાલથી મિડ કેપ આઈટીમાં સારો એવો કસ દેખાય છે, સારો એવો પોટેન્શિયલ દેખાય છે એન્ડ દે વુડ આઉટ પરફોર્મ ધ માર્કેટ ઇન માય ઓપિનિયન. અને જેટલા પણ નંબર્સ આવ્યા છે, આઈ થિંક આજે ગઈકાલે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ને એમ્ફોસિસ બીએફના જે નંબર આવ્યા છે, ફાઇનાન્શિયલ્સ આવ્યા છે, ઘણા જ સારા છે. એન્ડ વિથ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર that we and our clients are invested in it, I think stocks like Persistent Systems, Emphasis BFL, પછી Coforge છે, યા Tata Elxsi છે, LTTS છે, LTI છે. I think these are all top-notch companies. તમે કોઈ પણ લઈ શકો છો. You can buy as a basket also. And I think they will certainly do much better than large cap IT. Large cap IT માં અમારો top pick છે HCL Tech. Again, disclose that we and our clients are invested. એનું valuation ને બહુ જ attractive લાગે છે અને that stock has underperformed for the past 6 to 12 months. But potential સારું છે અને થોડું એનું જે નંબર્સ છે થોડા મિસ થયા છે, peer group કરતા થોડા ઓછા આવ્યા છે. But we expect that trend to reverse. In the large cap અમારો top pick HCL Tech છે. મિડ કેપમાં I've already given the names to you. પણ મારા ખ્યાલથી પોર્ટફોલિયોમાં હવે એવો સિચ્યુએશન થયું કે 20-25% એલોકેશન સોફ્ટવેરમાં આપણે જરૂરથી મૂકવું જોઈએ. I think that will be a good way of outperforming and getting good returns for investors. તો આ આપણને એક પર્સપેક્ટિવ અત્યારે આઈટી કંપનીઝનો દેખાઈ રહ્યો છે. પણ સાથે દીપનજી, આપણે લાસ્ટ ડિસ્કશન કર્યું હતું ત્યારે આપણે ખાસ બેન્કિંગ અને એનબીએફસીસની વાત કરી હતી. હવે રિસેન્ટલી આપણે જોયું તો જે સર્ટેન કેટલાક બેંક્સના આપણને પરિણામો આવતા દેખાયા છે, દિગ્ગજ બેંક્સના પણ આંકડા આવતા દેખાયા છે. એનાથી એક ફરી પાછો કન્સર્ન બનતો દેખાયો છે એસેટ ક્વોલિટીનો અને સાથે સાથે પોતાના બેલેન્સ શીટને વધારે સ્ટ્રોંગ કરવા માટેના. શું લાગે છે આપને કે કદાચ હજુ એકાદ ક્વાર્ટર આપણને આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આપણને પ્રેશર બનતું દેખાશે? You're right. I think one of the reasons for slight bearishness is કે જે બેન્કિંગ સેક્ટર છે એનું વેટેજ ઇન્ડાઇસીસમાં ઘણું વધારે છે અને કદાચ બેંક્સના રિઝલ્ટ એટલા સારા નહીં આવે કારણ કે આ વખતે મોરેટોરિયમ છે નહીં. કદાચ જૂન ક્વાર્ટરમાં મોરેટોરિયમ હતું એટલે ઘણી બેંક્સોએ એનપીએ રેકગ્નાઇઝ કરવાની જરૂર નથી. પણ આ વખતે યુ હેવ ટુ રેકગ્નાઇઝ ધી એનપીએસ એન્ડ યુ હેવ ટુ પ્રોવાઇડ ફોર ધેમ. એના કારણે આપણે જે પણ નંબર્સ જોયા છે અત્યાર સુધી બેંક્સ એનબીએફસીના, they have been under stress. એટલે મારા ખ્યાલથી આ અર્નિંગ સિઝન બેન્કિંગ સેક્ટર માટે એટલું સારું નહીં હોય અને કરેક્શન આપણે ત્યાં જરૂરથી જોઈ શકશું બેન્કિંગ સેક્ટરમાં. એન્ડ દેટ ઇઝ ઓલ્સો રીઝન ફોર બિંગ અ બિટ કોશિયસ કારણ કે બેંક્સ આર ધ લીડરશિપ સેક્ટર અને બેંક નિફ્ટી સારું પરફોર્મન્સ દેખાડતું જાય તો ઓટોમેટિકલી નિફ્ટી અને મિડ કેપ પણ વી સી વેરી ગુડ રિટર્ન્સ ઓવર ધેર એઝ વેલ. એટલે બેન્કિંગ સેક્ટરનું વીકનેસના કારણે પણ વી એક્સપેક્ટ કે થોડું ઘણું કરેક્શન આવવું જોઈએ. અને બેંક્સમાં આઈ થિંક ઓલ્ધો વી આર વેરી પોઝિટિવ ઓન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ અને જ્યારે નોર્મલસી આવી જશે ત્યારે બેંક્સ ઓફકોર્સ વિલ ડુ વેરી વેલ. દે વિલ સી ગુડ ક્રેડિટ ગ્રોથ અને આ જે પીરિયડનું જે એનપીએસ છે એ પ્રોવાઈડ કર્યા પછી બેલેન્સ શીટ વિલ બી ઇન ગુડ સ્ટ્રોંગ પોઝિશન. એટલે મીડિયમ ટુ લોંગ ટર્મ ઘણું સારું છે બેંક્સ માટે. પણ ઓલરેડી તમારો પોર્ટફોલિયોમાં બેંકનું એલોકેશન સારું એવું હોય 25-30% જેટલું હોય, there is no need to add more banks to your trading or investment position. હા, પણ તમારા પોર્ટફોલિયો કે તમારા ટ્રેડિંગ પોઝિશનમાં બેંકનું એલોકેશન, બેંકનું વેટેજ ઓછું હોય, then this correction is a good opportunity. So it all depends upon
what your present positions are in the banking stocks. And corrections are good ideas to rebalance your portfolio. But I think short term doesn't look that good for banks at this point. પણ ત્યારે તમે અત્યારે એનબીએફસી ખાસ કરીને તમે બજાજ ફિનાન્સ કે બજાજ ફિન્સર્વના પરિણામો જોયા હશે કે કેનફિન હોમ્સના પરિણામો જોયા હશે, આ બધાને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? શું અત્યારે નિયર ટર્મમાં થોડું પેઇન છે પણ વેલ્યુ દેખાઈ રહી છે રોકાણ માટે ઘટાડે? Generally, our result આવ્યા પછી થોડું ઊભા રહી જવું જોઈએ, as I said, કારણ કે we don't know where the exact problems will end. એટલે આ ક્વાર્ટરમાં તો એનપીએ છે જ, આગલા ક્વાર્ટરમાં શું રીતના શેપ અપ થાય છે એ જોવાની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એના જોયા પછી જ કદાચ આઈ થિંક એક પોઝિટિવ વ્યૂ લઈ શકીએ બેંક્સ એનબીએફસી માટે. અને સારી એવી બેંક એનબીએફસી બજાજ ફાઇનાન્સ એચડીએફસી છે, દે હેવ બીન હિટ વેરી બેડલી વિથ ધીસ એનપીએસ. એટલે જે અમુક વીકર બેંક્સ છે એમાં જરૂરથી વી વિલ સી વેરી હાઈ લેવલ ઓફ બેડ લોન્સ કમિંગ થ્રુ. અને આખું જે બેંકનું પિક્ચર છે ને એ થોડું આઈ થિંક થોડું ડિસ્ટર્બ થતું જાય છે, થોડું મિક્સ થતું જાય છે અને એકદમ ક્લેરિટી નથી આવતી કે બેંક્સ વિલ ડુ વેલ ફ્રોમ વિચ ક્વાર્ટર ઓનવર્ડ્સ. આપણને લાગતું હતું કે કદાચ જૂન ક્વાર્ટર સપ્ટેમ્બર ક્વાર્ટરથી વી વિલ સી વેરી ગુડ રિવાઇવલ ઇન બેંક્સ અને ક્રેડિટ ગ્રોથ ઇમ્પ્રૂવ થઈ જશે, એનપીએસ કંટ્રોલમાં આવી જશે, પણ એવું થઈ નથી રહ્યું. એટલે કદાચ we have to wait for 1 or 2 more quarters. December quarter, March quarter could be when banks are in the clear at this point of time. But for the time being, જે રીતના આપણને results આવ્યા છે from top class bank and top class NBFC, આપણે જરૂરથી એકવાર cautious થઈ જવું જોઈએ. સર એક પાછું ખાસ આપણી પાસેથી એ પણ અત્યારે સમજવા માંગીશું કે પરિણામોની સિઝન આપણે જે Q1ની જોઈ રહ્યા છે, સર્ટનલી આપણને થોડા ઘણા જે સ્ટ્રેસ દેખાઈ રહ્યા છે આપણને કદાચ જે આપણા બેન્કિંગ ફાઇનાન્શિયલ સેગમેન્ટમાંથી છે, પણ સામે આપણે જોઈએ તો જે કન્ઝમ્પશન વ્હાઇટ ગુડ્સ કંપનીઝ છે આ બધા જ ફ્રન્ટ ઉપર આપણને એક આંકડાઓ પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે. ઇવન રિસેન્ટલી જે HULના આંકડા આવતા દેખાઈ રહ્યા છે, એબ્સોલ્યુટ ટર્મ્સમાં જુઓ તો એ આંકડાઓ પણ આપણને પોઝિટિવ સાઈડ ઉપર દેખાય છે. આ ચોક્કસ માર્જિનના ફ્રન્ટ ઉપરના પ્રેશર રહ્યા છે, પણ કન્સિડરેબલ અહીંયાથી આપણને એક્શન જે છે તે કદાચ આગળ જતાં સુધરતું જ વધારે દેખાશે માર્જિન રિકવરીનું, એ પણ અહીંયા એક પાસું છે. તો આ આખી વર્ટિકલને આપ કેવી રીતના જોશો? કન્ઝમ્પશન રિલેટેડ સ્ટોક કે પછી વ્હાઇટ ગુડ્સના કે પછી એફએમસીજી કાઉન્ટર, ક્યાં વધારે સારું ટ્રેક્શન આપ એન્ટિસિપેટ કરો છો? See, I think consumption stocks જે છે એ evergreen story છે and they will do well for many, many years. ઇન્ડિયાના જે ડેમોગ્રાફિક્સ છે, જે રીતના અંડર પેનિટ્રેશન છે ફોર મેની ઓફ ધી કન્ઝમ્પશન ઓરિએન્ટેડ સેગમેન્ટ્સ, એના કારણે વી વિલ સી વેરી ગુડ ગ્રોથ રેટ્સ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. પણ દેર આર ટુ પ્રોબ્લેમ્સ વિથ કન્ઝમ્પશન સ્ટોક્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એક તો આ લોકડાઉનના કારણે ફૂલ ફ્લો ઓફ સેલ્સ નથી અને ઘણા માઇનર ડિસ્ટ્રપ્શન્સ છે જેના કારણે ટોપ લાઇન પર ઇમ્પેક્ટ આવી શકે છે. અને બોટમ લાઇન સર્ટનલી હેઝ બીન હિટ બાય હાયર કમોડિટી પ્રાઇસીસ. અને જે કન્ઝમ્પશન સ્ટોક છે, whether it is white goods, whether it is FMCG, whether it is home improvement, building material ko, automobiles ko, I think all consumption oriented stocks, એ લોકોને પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા માટે થોડો સમય લાગે. એટલે ધારો કે જે રીતના કમોડિટીના પ્રાઇસ વધ્યા છે, ઇમિડિયેટલી દે કેનોટ ઇન્ક્રીઝ ધી એન્ડ પ્રોડક્ટ પ્રાઇસીસ. એટલે ઇન ધી ઇન્ટરમ 1 કે 2 ક્વાર્ટર માટે માર્જિન પર નેગેટિવ અસર આવી શકે છે. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે ફૂલ ફ્લો ઓફ ઓપરેશન થવું જોઈએ સેલ્સનું કે માર્કેટિંગનું, એ અત્યારે થઈ નથી રહ્યું. ઓફકોર્સ ઇટ વિલ ઇમ્પ્રૂવ એઝ એન્ડ વેન રિલેક્સેશન ગોઝ ડાઉન, બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ સર્ટનલી દેર ઇઝ સમ સ્ટ્રેસ ઓન ધ વોલ્યુમ્સ. એના કારણે પણ આઈ થિંક કદાચ જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં થોડો નેગેટિવ અસર આવી શકે છે. બટ મીડિયમ ટુ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ આર વેરી ગુડ. સો આઈ કમ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કે આ જે અર્નિંગ સિઝન છે એ એકદમ સક્સેસફુલ ને એવરગ્રીન અર્નિંગ સિઝન નથી લાગતી. જે રીતના માર્ચ ક્વાર્ટર હતું, માર્ચ ક્વાર્ટર વોઝ વન ઓફ ધ બેસ્ટ ક્વાર્ટર્સ ધેટ વી હેવ સીન ઇન ધ ઇકોનોમી, બીકોઝ બધું જ ચાલુ થઈ ગયું હતું અને there was no second wave, that much problem was not there. પણ માર્ચ ટુ જૂન જે ક્વાર્ટર છે, we saw a lot of impact of COVID on many companies. અને અમુક કંપનીના બિઝનેસ ઓપરેશન એવા હોય કે they have very high fixed cost. એટલે થોડું ઘણું પણ સેલ્સ ઓછું આવે તો તરત એનો અસર, નેગેટિવ અસર પ્રોફિટ પર આવી શકે છે. એટલે કીપિંગ ઇન માઇન્ડ આપણને એક જાતનું ક્લિયર કટ પિક્ચર નથી આવતું કે ઓકે બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે
અને આ લેવલથી માર્કેટ હવે સારું રહેશે, અર્નિંગ્સ ઇમ્પ્રુવ થશે અને વી વિલ સી હાયર પી મલ્ટિપલ્સ. એ જાતનો પિક્ચર હજી માઇન્ડમાં ક્રિએટ નથી થતો. એના કારણે આઈ થિંક વન શુડ ગેટ અ બિટ કોશિયસ. And on the other hand, IPO નો આવ્યા જ કરે છે એક પછી એક. I think every week we'll see 3-4 new IPOs and they are all good companies. Of course, the valuation you can argue is on the higher side, but good quality companies are there. એટલે આખું action secondary market to primary market shift થઈ જશે. એના કારણે I think થોડું ઇન્વેસ્ટરે at these levels થોડું cautious થઈ જવું જોઈએ. તો હાલમાં તમે રોકાણની તક ક્યાં શોધી રહ્યા છો? કયા સ્ટોક્સ સેક્ટર તમારા ખાસ ફોકસમાં છે અત્યારે? જો અત્યારે અર્નિંગ સિઝનમાં અમે લોકો બિઝી છે. વી આર એનાલાઇઝિંગ ઓલ ધ નંબર્સ વિચ આર કમિંગ થ્રુ. થોડું રીબેલેન્સિંગ કરી રહ્યા છે. જેમ કે આઈડિયલ એક્ઝામ્પલ આઈ વિલ ગીવ યુ કે મેની પીપલ મિસ્ડ આઉટ ઓન ધ મેટલ્સ રેલી. જેમ કે ઘણા લોકો પાસે સ્ટીલના શેર્સ નહીં હોય કારણ કે ધ સ્ટોક પ્રાઇસીસ મૂવ્ડ અપ. તો આ કરેક્શનમાં ધારો કે ટાટા સ્ટીલ કે જીએસડબલ્યુ સ્ટીલ 5, 10, 15, 20% સસ્તું મળે, then that's a good entry point for steel companies where we feel કે આગલા 2-3 વર્ષ ઘણા જ સારા છે સ્ટીલ કંપનીઝ માટે. અને even though end product prices વધે નહીં, but volume increases and lower cost, especially lower cost of interest, will ensure કે earnings will move up sharply અને ત્યાં આગળ valuation P multiple move up થઈ શકે છે. So that's one segment we are quite positive on. બીજું sector છે is capital goods, especially engineering procurement companies like Larsen and Toubro. અને ત્યાં પણ કદાચ આ જૂન ક્વાર્ટરમાં થોડી અસર આવી શકે because of COVID, but order flow is very strong અને visibility of earnings also is very good. એટલે correctionમાં we look to add companies like L&T or very good capital goods companies like say ITD Cementation છે, ISJEC છે for that matter. I think they should do extremely well. Praj Industries also comes to mind. So these are the companies within the capital goods which we are looking at quite closely. અને ધારો કે નંબર્સ સારા હોય, મેનેજમેન્ટ કોમેન્ટ્રી પોઝિટિવ હોય, તો પોસ્ટ અનાઉન્સમેન્ટ ઓફ રિઝલ્ટ્સ one could look at buying into these companies for a longer period of time, like a 2-3 year type of a view. કારણ કે I think capex cycle definitely pick up થઈ ગઈ છે અને ત્યાં આગળથી હવે I think you will see very good profits. માર્જિન પણ વધી શકે છે અને ધીરે ધીરે I think price to earning multiple, return ratios બધું improve થતું જશે. Third sector we are very positive on is real estate. Normally we don't like to buy cyclicals like real estate, but I think 10 વર્ષ પછી we are seeing overall revival in the real estate market અને વોલ્યુમ પણ વધી ગયું છે અને prices ધીરે ધીરે move up થાય છે. અને જે પણ એ કંપનીઝ લિસ્ટેડ હવે બાકી રહી છે which have survived, એ લોકોના balance sheet ઘણા strong છે and they are now focusing on monetizing their assets, on delivery, on cash flow. એના કારણે companies like say Shobha Developers છે સાઉથમાં, કે વેસ્ટમાં મેક્રોટેક છે, નોર્થમાં DLF છે. I think they are looking very interesting. અને ધારો કે તમને એક સેફ પ્લે જોઈએ તો Godrej Properties which has got pan India presence also is a quite interesting investment proposition. એટલે થોડું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ અમે લોકો આ વખતે થોડું ચેન્જ કરવા માંગીએ છીએ. rather than going for the bluest of blue chip, the secular companies જ્યાં continuously growth આવતો જ રહેશે, we are looking at the promising sectors. Amara tarafthi is mid cap IT, real estate, capital goods, steel. I think that is where we are trying to focus on. And amuk je interesting IPOs ave che, we would like to look at investing in those IPOs as well. So je pan liquidity ave આ બધા સેક્ટર માં અને IPO માં બેલેન્સ કરવાની અમારી કોશિશ રહેશે. તો એની સાથે સર અત્યારે ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે ક્યાંથી એક્ઝિટ લેવી, તો એ પણ જરા જણાવશો કે કયા એવા વર્ટિકલ્સ એવા દેખાઈ રહ્યા છે કે જ્યાં હવે થોડું પ્રોફિટ બુકિંગ માટેનું પણ ફોકસ કરવું જોઈએ? Okay, that always is a difficult question to answer, and all depends upon the individual investor. અને જ્યાં જ્યાં I think તમારું પોર્ટફોલિયો અનબેલેન્સ થઈ ગયું હોય, I think that's a good time to lighten up on those highly weighted sectors wherever they may be. So maybe તમારી પાસે pharmaceuticalમાં વધારે allocation થઈ ગયું હોય કે banksમાં unusually high weightage હોય, so you can look at rebalancing your portfolio. But outright I would not say any sector is looking bad from medium to long term. Short term માં અમુક impact આવી શકે છે, definitely yes, but long term I think still is very good for most sectors and most companies. And of course તમારી પોર્ટફોલિયોમાં અમુક કચરા
કચરા જેવા સ્ટોક્સ આવી ગયા હોય, અંડર પરફોર્મિંગ સ્ટોક્સ આવી ગયા હોય, ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ ગેટ રીડ ઓફ ધેમ, કારણ કે ઘણા B2, B1, B2 સ્ટોક્સ અને poor quality stocks also have moved up. So I think trying to sell is a very individual and a decision which depends upon the portfolio and the stocks in your list. But on the whole, તમે મને કહો કે કોઈક એક કે બે સેક્ટર આપો જેમાં તમને આઉટલુક ખરાબ લાગે છે, તો I would say that at this point of time there is not a single sector where the outlook is bad. It's just that some stocks may have run up significantly, could be in FMCG, could be in banking stocks. And some stocks, are still there is potential, but આ ક્વાર્ટર કદાચ ખરાબ આવવાના કારણે you may see a correction. So timing થોડો જોઈને ઇન્વેસ્ટ કરશો તો I think that will be a better strategy. ત્યારે જ આવનાર દિવસોમાં હવે ક્રેડિટ પોલિસી છે અને બધાની નજરો એના પર છે કે શું કોઈ રાહત મળે છે કે કોઈ ચિંતાનો વિષય સામે આવશે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે ગ્લોબલી પણ સેન્ટ્રલ બેન્કર્સ ઇન્ફ્લેશનને ઘણું કહી શકાય ને માત આપવાની કોશિશ કરી રહ્યા છે. આપણા માટે ચેલેન્જિંગ રહેશે કારણ કે પાછલા દિવસોમાં ક્રૂડના ભાવો ખાસા આસમાને પહોંચી ગયા હતા અને સોનું પણ તમે જો એના કારણે એની ઇમ્પેક્ટ કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર આવે છે. પણ તમે શું અપેક્ષા રાખો છો આરબીઆઈ ક્રેડિટ પોલિસીથી? I think credit policy ના કારણે કોઈ ખાસ અસર નહીં પડે માર્કેટમાં, અને આરબીઆઈ will જ્યાં સુધી આ આખું કોવિડનું પતશે ને ત્યાં સુધી આરબીઆઈ will not start to tighten or increase interest rates. અને ગવર્મેન્ટ ને આરબીઆઈ would like the economy to settle down, get into a nice rhythm. અને anyway cyclical stocks ચાલવા માંડ્યા છે, cyclical sectors ચાલવા માંડ્યા છે. So I don't think the government will do anything to disturb this particular momentum which will pick up, pent up demand which will pick up post this pandemic. અને એના કારણે થોડું ઇન્ફ્લેશન વધારે આવે છે, તો I think they will tolerate it for maybe 6 to 12 months or so, and then look at perhaps increasing interest rates if at all. And liquidity strong રહેશે મારા ખ્યાલથી. So RBI policy will not make much of a difference, at least for the next few months or so. તો એ સાથે દીપેનજી ઘણા બધા સેગમેન્ટ અને સ્ટોક્સ મને આપણે ચર્ચા કરી. ઘણો આભાર સર, આપ સમય ફાળી અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી એના માટે. થેન્ક યુ સર. Thank you for that. તો એ સાથે જ માર્કેટ માસ્ટર્સની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.